હેલો મિત્રો, તો આજથી આપણે આગળ જેટલા વિડીયો બનાવે છે તે તમે બધા જોઈ લેજો, કારણ કે ખાસ જ સામાન્ય જ્ઞાન કંડક્ટર ડ્રાઈવરની એક્ઝામમાં સામાન્ય જ્ઞાન માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. તેમાં એક ગુજરાતી સાહિત્યનો પણ વિડીયો બનાવે છે, એ પણ ખૂબ જ ઉપયોગી નીવડે તેવો છે. અને હવે મિત્રો, આપણે તમને જે અઘરું લાગે છે એ ગણિતનો ટૉપિક લઈશું. એટલે કે ગણિતનો ટૉપિક આપણે એ રીતે કરીશું કે કંડક્ટર ડ્રાઈવર લેવલમાં આપણને પૂછાઈ શકે અને પ્રશ્નોથી આપણે કઈ રીતે જવાબ આપી શકીએ તે રીતે જ આપણે લઈશું. તો વિડીયોની શરૂઆત કરીએ અને આખી એક સિરીઝ ચાલશે મિત્રો. તો આખી સિરીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ કે પહેલો જ દાખલો આપણે જોઈએ તો 1 થી 100 સંખ્યા લખતા શૂન્યનો ઉપયોગ કેટલી વખત થાય છે? મિત્રો જુઓ, તો પરીક્ષામાં આવો પ્રશ્ન જ્યારે પૂછાય છે ત્યારે આપણે ગણવા બેસી જઈએ છીએ. 1 થી 100 સુધી લખીએ ને એમાં આપણે શૂન્ય ગણવા બેસી જઈએ કે કેટલી વખત આવે, બરાબર. તો એમાં આપણો સમય કેટલો જાય, કારણ કે 60 મિનિટમાં આપણે 100 પ્રશ્નો લખવાના છે. તો આવા પ્રશ્નો મિત્રો આપણે એક વખત જોઈ લેવાના કે જેથી ડાયરેક્ટ જ આપણને ખ્યાલ આવી જાય કે 1 થી 100 લખતા શૂન્યનો ઉપયોગ કેટલી વખત થાય છે. તો ઓપ્શન એ 10 વખત, બી 11 વખત, સી 20 વખત અને ડી 21 વખત. તો મિત્રો આપણને ખ્યાલ આવી જાય કે શૂન્ય ક્યાં ક્યાં આવે. તો એક તો 10માં આવે, પછી 20માં આવે, 30માં આવે, 40માં આવે, 50માં આવે, 60માં આવે, 70માં આવે, 80માં આવે, 90માં આવે. તો આ બધામાં એક એક વખત શૂન્ય આવે છે. બીજે 1 થી 100માં ક્યાંય શૂન્ય આવતી નથી. અને છેલ્લે મિત્રો 100, તો 100માં 2 વખત શૂન્ય આવે. તો 10 થી 90માં 9 વખત અને 100માં 2 વખત, તો 9 ને 2 11 વખત. તો તરત જ આપણને ખ્યાલ આવી જાય કે 11 વખત શૂન્યનો ઉપયોગ થાય છે. તો સાચો જવાબ મિત્રો આવશે બી 11. હવે આપણે બીજો જોઈએ તો 1 થી 100 સંખ્યા લખતા એકનો ઉપયોગ કેટલી વખત થાય છે? તો એમાં ઓપ્શન છે એ 22 વખત, બી 19 વખત, સી 20 વખત અને ડી 21 વખત. તો જુઓ, શૂન્યનો ઉપયોગ તો આપણે આગળ જોઈ લીધો, 11 વખત થાય. પરંતુ આ યાદ રાખવાનું, એકનો ઉપયોગ કેટલી વખત થાય? તો એકનો ઉપયોગ મિત્રો 21 વખત થશે. કઈ રીતે? તો જુઓ, તમે 1 થી 10 લખશો તો એમાં 2 વખત 1 આવશે. એક તો પહેલાં 1માં અને 10માં. પછી 11 થી 20 લખશો તો એમાં 11, 12, 13, 14, 15, 16, 17, 18 ને 19. તો મિત્રો 9 વખત એ થયું અને 11માં 2 વખત આવે. 11માં 2 એકડા આવે એટલે 2 વખત 1 1 આવે, એટલે એમ ટોટલ 10 વખત. પછી 21 થી 30માં 1 વખત, 31 થી 40માં 1 વખત, 41 થી 50માં 1 વખત, 51 થી 60માં 1 વખત, 61 થી 70માં 1 વખત, 71 થી 80માં 1 વખત, 81 થી 90માં 1 વખત અને 91 થી 100. તો એમાં 91માં 1 અને 100માં 1, એમ કરીને 2 વખત. ટોટલ મિત્રો આપણે કરીશું તો 2 ને 10 12 ને 1 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. તો ટોટલ કેટલી વખત થઈ જશે? 21 વખત. તો મિત્રો આ આપણે કાયમ માટે હવે યાદ જ રાખી લેવાનું કે 1 થી 100માં એક પૂછાય તો એ 21 વખત આવે. શૂન્ય પૂછાય તો 11 વખત. શૂન્ય 11 વખત, 1 21 વખત. હવે આપણે આગળ જોઈએ તો આમાં 3ની જગ્યાએ 2 લખાઈ ગયો છે, વાંધો નહીં. તો 1 થી 100 સંખ્યા લખતા 2 થી 9 અંકનો ઉપયોગ કેટલી વખત થાય છે? હવે જુઓ મિત્રો, પહેલાં આપણે શૂન્ય જોઈ, પછી 1 જોયો અને હવે 2 થી 9. તો 2 થી 9 તમામ અંકો સરખી જ વખત આવતા હશે. તો એ કેટલી વખત આવે?
તો ઓપ્શન A 22, B 19, C 20 અને D 21. તો મિત્રો એ આવે 20 વખત. કારણ કે તમે સમજી લેજો કે એકનો ઉપયોગ 21 વખત થાય છે, પરંતુ એક 100માં આવે છે. 100 3 અંકની સંખ્યા છે, તો 3 અંકની એક જ સંખ્યા છે 100. તો એ સંખ્યાને તમે કાઢી નાખો તો એના સિવાય આપણે ગણવાની રહે તો તમામ સંખ્યાઓ 2 થી 9 અંકો બધા કેટલી વખત આવે? 20 વખત. તો મિત્રો આ કોન્સેપ્ટ ક્લિયર કરી દેજો કે 1 થી 100માં 0 11 વખત, 1 થી 100માં 1 21 વખત અને 2 થી 9 કોઈ પણ અંક હોય તો એ 20 વખત. આટલું મિત્રો ક્લિયર થયું? કારણ કે કંડક્ટર ડ્રાઈવરના લેવલ પ્રમાણે આવા જ સવાલો પૂછશે કે જેનાથી તમારો ટાઈમ બગડે. આગળનો સવાલ છે મિત્રો કે 4 અંકની કુલ સંખ્યાઓ કેટલી હોય? હવે મિત્રો 4 અંકની સંખ્યાઓ એટલે 4 અંકની સંખ્યા ચાલુ કેટલાથી થાય? તો 1000થી. 1000, પછી 1001, 1002, 1003, એ રીતે 1100, પછી 1200, 1300, એવી રીતે 2000, 3000, 4000, 5000, 6000, 7000, 8000, 9000 અને 10,000. 10,000 ના આવે, 10,000 5 અંકની થઈ જાય, પણ 9,999. તો એવી રીતે તમે ગણો તો આગળ 1000 ના આવે અને પેલી બાજુ 10,000નો એક આંકડો ના આવે. એટલે તમે સંખ્યાનો સરવાળો કરવા જાઓ તો કુલ સંખ્યાઓ થઈ જાય આપણી 9,000. કેટલી થાય? તો 9,000. હવે આગળનું જોઈએ આપણે ચોથો દાખલો. તો 4 અંકની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો તફાવત કેટલો થાય? 4 અંકની સૌથી નાની અને મોટી સંખ્યાનો તફાવત કેટલો થાય? તો મિત્રો આમાં પહેલાં તો એ સમજી લેવાનું કે 4 અંકની સૌથી નાની અને સૌથી મોટી એટલે સૌથી નાની સંખ્યા કઈ 4 અંકની? તો આપણને ખબર જ છે કે 4 અંકની સૌથી નાની 1000 અને સૌથી મોટી કઈ? તો 9,999. પણ જો મિત્રો મેં અહીંયા લખેલું જ છે કે નોંધ છે તફાવત કોઈ દિવસ ઋણ ના હોય, એટલે કે માઇનસમાં કોઈ દિવસ તફાવત હોય નહીં. આમાં જો એવું લખેલું છે 4 અંકની સૌથી નાની, હવે તમે સૌથી નાની પહેલી લખો તો 1000 થાય અને સૌથી મોટી પાછળ લખો તો 9,999 થાય અને તમે એની બાદબાકી કરો તો માઇનસમાં જવાબ આવે. પરંતુ તફાવત કોઈ દિવસ માઇનસ હોય નહીં. આટલું ખાસ મગજમાં ફિટ કરી રાખજો કે તફાવત કોઈ દિવસ માઇનસ હોય નહીં. એટલે કે 4 અંકની સૌથી મોટી માઇનસ સૌથી નાની, આટલું આપણે કરી દેવાનું. કોઈ પણ રકમ પૂછાણી હોય, 4 અંકની હોય, 5 અંકની હોય, 3 અંકની હોય, જે હોય, તો 4 અંકની સૌથી મોટી કઈ? તો 9,999 માઇનસ સૌથી નાની કઈ? તો 1000. 9,999માંથી 1000 બાદ કરો તો જવાબ આપણો થઈ જાય 8,999. તો મિત્રો આમાંથી સાચો ઓપ્શન આવશે બી, 8,999. હવે આપણે આગળનો 5મો દાખલો જોઈએ. તો 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી હોય છે? તો મિત્રો પહેલાં તો અવિભાજ્ય સંખ્યાઓ આપણને ખબર હોવી જોઈએ કે અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો જે સંખ્યાનો બે જ સંખ્યા વડે ભાગ ચાલી શકે, ત્રીજી કોઈ સંખ્યા વડે ભાગ ચાલે નહીં, તો બે જ સંખ્યા વડે ભાગ ચાલી શકે તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. તો કઈ બે સંખ્યા હોય? તો એક તો 1 અને બીજી જે સંખ્યા આપણે લીધી હોય એ પોતે. બે જ સંખ્યા વડે જેનો ભાગ ચાલતો હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો એવી 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ હોય છે? તો મિત્રો આપણે ખાસ યાદ રાખી લેવાનું કે 25 સંખ્યાઓ હોય. કેટલી? 25 સંખ્યાઓ. જો ઓપ્શનો એમાં આપેલા હતા A 21, B 31, C 25 અને D 27. તો મિત્રો ખાસ જાણી લેવાનું કે 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી હોય? તો 25. હવે જો નીચે મેં અવિભાજ્ય સંખ્યાઓ લખેલી છે, કઈ કઈ હોઈ શકે? તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23,
29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 87, પછી 89 અને 97. પછી મિત્રો ક્યારેક એવું પૂછી લે કે 1 થી 100 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી હોય છે, તો પણ વચ્ચે કેટલી આવે, તો એ પણ 25 જ આવે. તમે અહીંયા જુઓ કે આગળ 1 પણ નથી અને છેલ્લે 100 પણ નથી, તો વચ્ચે પૂછે તો આના જ સંખ્યાઓ આવે. એટલે 1 થી 100 સુધીમાં પૂછે કે 1 થી 100ની વચ્ચે પૂછે, પણ અવિભાજ્ય સંખ્યાઓ પૂછેલી હોય તો તમારે 25 આન્સર લખવાનો. હવે મિત્રો આપણે આગળ જોઈએ છઠ્ઠો દાખલો. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? હવે મિત્રો જુઓ, હવે અહીંયા સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કીધી, તો આપણે આગળ અવિભાજ્ય સંખ્યાઓ જોઈ તો એમાં સૌથી નાની કઈ હોય, તો 2 હોય. કઈ હોય? 2. કારણ કે 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી, એટલે સૌથી નાની કઈ આવી જાય? 2. હવે સાતમો નીચેનો જુઓ. તો એકમાત્ર બેકી હોય અને અવિભાજ્ય હોય તેવી સંખ્યા કઈ? તો બેકી હોય અને અવિભાજ્ય હોય એવી સંખ્યા પણ 2 જ છે. ઓપ્શન આપેલા છે 2, 4, 6, 8, પરંતુ 2 જ એક એવી સંખ્યા છે કે જે અવિભાજ્ય છે અને બેકી છે. હવે આગળનો દાખલો જોઈશું આપણે, 8મો. તો સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? જુઓ, એકી અને અવિભાજ્ય. તો એક તો અવિભાજ્ય કે વિભાજ્ય છે નહીં, 2 અવિભાજ્ય છે પરંતુ બેકી છે. પણ આમાં શું પૂછ્યું છે? સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા. તો એકી તો 3, તો 3 અવિભાજ્ય સંખ્યા છે. તો સૌથી નાની એકી અવિભાજ્ય કઈ આવે? તો 3 આવે. પછી જે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? વિભાજ્ય એટલે મિત્રો તો જે સંખ્યાને 2 કે તેથી વધુ અવયવ હોય, 2 કે તેથી વધુ, 2 થી વધુ અવયવ હોય, એટલે કે 2 કે તેથી ઓછા હોય તો અવિભાજ્ય કહેવાય, અને 2 થી વધુ અવયવ હોય તો તેને વિભાજ્ય કહેવાય. તો 4, આપણે 4ને જોઈએ તો 4ને 1 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય અને 4 વડે ભાગી શકાય. તો એના અવયવ કેટલા થઈ ગયા? 3 અવયવ થઈ ગયા. તો એ સંખ્યા થઈ ગઈ વિભાજ્ય. તો એના આગળની સંખ્યા તમે જુઓ તો 3 અવિભાજ્ય છે, 2 અવિભાજ્ય છે અને 1 તો અવિભાજ્ય કે વિભાજ્ય નથી. તો સૌથી નાની સંખ્યા કઈ થઈ જશે વિભાજ્યમાં? તો 4 થઈ જશે. તો આ ખાસ યાદ રાખજો, સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો 4 આવશે. પછી આગળનો 10મો છે સવાલ આપણો. તો સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ છે? જો મિત્રો આ ખાસ યાદ રાખજો, એકી હોય અને વિભાજ્ય હોય. તો આપણે જોતા જઈએ તો 2 બેકી અવિભાજ્ય, આ પૂછેલું છે આપણને વિભાજ્ય. તો એકી જ સંખ્યાઓ પૂછેલી એટલે આપણે એકી જ લેવાની. તો 3, તો 3 તો અવિભાજ્ય. 5 તો 5 અવિભાજ્ય. 7 તો 7 અવિભાજ્ય. 9 તો 9 એ વિભાજ્ય. તો 9 વિભાજ્ય, કારણ કે 9ના અવયવ 1, 3 અને 9, 3 પડી જાય એટલે એ વિભાજ્ય સંખ્યા બની જાય અને સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા થઈ જાય. કઈ? સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા. તો આવું પૂછાય તો જવાબમાં આવશે 9. હવે આપણે આગળ જોઈએ 11મો દાખલો. તો સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? તો જુઓ મિત્રો, આ તો આપણને 3જા, 4થા, 5મામાં ભણી ગયા છીએ. સરવાળા માટે તટસ્થ સંખ્યા. તો જે સંખ્યાનો તમે સરવાળો કરો અને એમાં એવી સંખ્યા કઈ ઉમેરો કે જેનાથી સરવાળામાં કોઈ ફરક પડે નહીં, તેના જવાબમાં કોઈ ફરક ના પડવો જોઈએ. દાખલા તરીકે તમે 11 લીધા તો 11ને વત્તા કોઈ પણ સંખ્યા કરો કે જેનાથી જવાબ 11 જ રહેવો જોઈએ, તો એવી સંખ્યા કઈ હોય? તો 0 હોય. તો સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? તો 0. એ જ રીતે 12મો દાખલો આપણે જોઈશું, ગુણાકાર માટે તટસ્થ સંખ્યા. તો સરવાળામાં જે રીતે જોયું એ જ રીતે ગુણાકાર જોવાનો.
તો ગુણાકારમાં એવી કઈ સંખ્યાથી ગુણાકાર કરીએ કે એના ગુણાકારમાં કોઈ ફેર પડવો જોઈએ નહીં. દાખલા તરીકે 50 ગુણ્યા ખાલી જગ્યા સંખ્યા કરું તો જવાબ 50 જ આવે, તો એ 1થી જ આવે. જો શૂન્ય કરું તો જવાબ શૂન્ય થઈ જાય, અને 1 કરું તો 50 ગુણ્યા 1 બરાબર 50 જ થાય. તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ? તો જવાબ થઈ જશે આપણો બી, ઓપ્શન 1. હવે 13મો દાખલો છે, નીચેનામાંથી વિશિષ્ટ સંખ્યા કઈ છે? જો હું તમને ક્યારનો બોલતો આવું છું કે 1 એ નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય. 1 એ અવિભાજ્ય નથી કે વિભાજ્ય નથી. તો 1 એ કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. કઈ સંખ્યા? વિશિષ્ટ સંખ્યા. તો આવું પૂછાય કે નીચેનામાંથી વિશિષ્ટ સંખ્યા કઈ છે? તો જવાબ આવશે આપણો ઓપ્શન બી, 1. હવે મિત્રો આગળ જોઈએ આપણે 14મો દાખલો. જો મિત્રો હવે ધીમે ધીમે આપણું લેવલ થોડું અપ થતું જશે. આ થિયરિકલ પ્રશ્નો હતા. હવે આપણે આગળ ધીમે ધીમે જઈશું, પરંતુ જો દાખલો દેખાતો હોય એવો હોતો નથી. આપણને એવો હાવ થઈ ગયો છે અને આપણે દાખલાની રકમ જોઈએ છીએ એટલે પછી આપણે ગણવાનું ટાળી દઈએ છીએ, પરંતુ એવું નથી. દાખલાની રકમ ભલે ગમે તેવી હોય, પરંતુ એને જોવાની, સમજવાની, તો તમને તરત એનો જવાબ મળી રહેશે. જો આમાં શું છે 14મા દાખલામાં, તો વર્ગમૂળમાં 13, એના પછી વર્ગમૂળમાં 13, એના પછી વર્ગમૂળમાં 13, એના પછી વર્ગમૂળમાં 13, એના પછી વર્ગમૂળમાં 13, એટલે વર્ગમૂળમાં વર્ગમૂળ, વર્ગમૂળમાં વર્ગમૂળ, વર્ગમૂળમાં વર્ગમૂળ, આ રીતે આવી જતું હોય. અને પાછળ છે પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે પાછળ 5 વખત વર્ગમૂળમાં 13 છે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે. જો ઓપ્શન પણ કેવા છે તો એ 13, બી 13 ની 5 ઘાત, સી 13 ની 31.32 ઘાત, અને ડીમાં છે 3.66. તો જુઓ મિત્રો, આવો દાખલો જ્યારે આપેલો હોય, જ્યારે આવું આપેલું હોય ત્યારે વર્ગમૂળમાં જેટલી વખત સંખ્યા હોય એટલી વખત 2 મૂકી એને ગુણાકાર કરી દેવો, ગુણી દેવા. તો આપણે જોઈએ તો વર્ગમૂળમાં 13 કેટલી વખત છે? તો 1, 2, 3, 4 ને 5 વખત. તો 2, 2, 5 વખત મૂકી દો તમે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 વખત મૂકી દો અને એનો ગુણાકાર કરો. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ને 16 દુ 32. તો એનો ગુણાકાર થઈ જશે 32. જો 32 ગુણાકાર થઈ ગયો તો વર્ગમૂળમાં જે સંખ્યા આપેલી હોય એને આધારમાં લખી દો, અને 32 ગુણાકાર થયો બેનો, તો 32 એની ઘાત મૂકી દો. તો શું થઈ જશે? 13 ની 32 ઘાત. હવે 32 ઘાત થઈ તો એના ઉપર અંશમાં 1 ઘાત ઓછી કરી અને લખી દેવી. શું કરવું? 1 ઘાત ઓછી કરીને લખી દેવી. તો 31.32 ઘાત થઈ જશે. 13 ની કેટલી ઘાત થઈ જશે? 31.32 ઘાત. ખ્યાલ આવી ગયો મિત્રો? જ્યારે આવું આપેલું હોય ત્યારે આમાં કંઈ હતું તો કશું જ નથી. જેટલી વખત વર્ગમૂળમાં આપેલું હોય એટલી વખત 2 મૂકીને ગુણાકાર કરી દેવાનો, કોઈ પણ સંખ્યા હોય. 13 છે એવું નહીં, દાખલા તરીકે 17 આપેલા હોય વર્ગમૂળમાં, તો કોઈ પણ સંખ્યા આપેલી હોય આપણે એ સંખ્યા જોવાની નહીં. આપણે ખાલી સંખ્યાની ગણતરી કરી એટલી વખત 2 મૂકી દેવાના, એનો ગુણાકાર કરી દેવાનો અને એ ઘાત લખી દેવાની, એના ઉપર 1 ઓછી ઘાત કરી દેવાની એનાથી, અને આધાર તો એના એ જ રહેશે. તો મિત્રો આમાં તમને ખ્યાલ આવી ગયો હશે. ના આવ્યો હોય તો 1-2 વખત ફરીથી જોઈ લેજો, એટલે આવી જશે ખ્યાલ. હવે આપણે આગળનો દાખલો જોઈએ તો 15મો દાખલો. જો આ પણ દાખલો એવો છે કે રકમ જોઈને તો તમને પાણી આવી જશે કે 3489 ની 89 ઘાત ગુણ્યા 5742 ની 67 ઘાત ગુણ્યા 9373 ની 66 ઘાત માં એકમનો અંક શોધો. હવે જુઓ મિત્રો, આમાં બધું કંઈ ગુણાકાર કરીને આપણો જવાબ શોધવાનો નથી કીધો, ખાલી એવું જ કીધું છે કે એકમનો અંક કયો થાય. તો મિત્રો આવું કોઈ ઘાતવાળો દાખલો હોય અને આવા ગુણાકાર આપેલા હોય અને એવું કીધું હોય કે એકમનો અંક શોધો, તો આપણે કશું જ કરવાનું નથી. ફક્ત ઘાત જે આપેલી હોય, દાખલા તરીકે 3489 ની 89 ઘાત છે, તો જે ઘાત આપેલી હોય એને 4 વડે ભાગી દેવાની. જો તમે 89 ને 4 વડે ભાગો તો
તો 22 ચોક 88 અને એક શેષ વધે. કેટલી વધે? એક શેષ. જો તમને ખ્યાલ આવે એ માટે મેં બાજુમાં ભાગાકાર પણ કરેલો છે. તો એક શેષ વધે. તો જે શેષ વધ્યું હોય એ પહેલી રકમનો એકમનો અંક લેવાનો, એટલે કે 3489માં એકમનો અંક કયો છે? તો 9 છે. તો 9 ઉપર એ ઘાત લખી દેવાની. તો કેટલી શેષ વધી? એક શેષ વધી, તો એક ઘાત લખી દેવાની, ગુણ્યા આમાંથી એકમનો અંક લઈ લેવાનો 2 અને છેલ્લામાંથી એકમનો અંક લઈ લીધો 3. પછી બધી ઘાતને 4 વડે ભાગી દેવાની. 67ને તમે 4 વડે ભાગો તો 67ને તમે 4 વડે ભાગશો તો શેષ વધશે 3. તો 2/3 ઘાત, ગુણ્યા તમે આગળ 66ને ભાગશો તો શેષ વધશે 2 અને 2 શેષ વધે તો 3/2 ઘાત. હવે મિત્રો હવે આ તો શોર્ટ થઈ ગયું. આ તો ખબર પડી જાય કે 9/1 ઘાત બરાબર 9, 2/3 ઘાત. તો 2ને 3 વખત ગુણાકાર, 2 દુ 4 દુ 8 અને 3નો વર્ગ એટલે 3નો વર્ગ 9. હવે મિત્રો જો આનો ગુણાકાર કરવાનો, તો તમે ગુણાકાર કરશો તો આપણે શોધવાનું છે શું? તો એકમનો અંક જ શોધવાનો છે. તો બધો ગુણાકાર કરવાની જરૂર નથી. આપણે ગુણાકાર કરીએ તો 9 8 72. તો 72માં એકમનો અંક કયો આવ્યો? તો 2. તો ફક્ત હવે 2 જ પકડો. હવે 2નો 9 સાથે ગુણાકાર કરો તો 2 9 18. તો 18માં એકમનો અંક કયો આવ્યો? 8. તો હવે આપણો જવાબ આવી ગયો 8. તો મિત્રો આટલું સિમ્પલ છે. તમને ખ્યાલ આવી ગયો કે જો જવાબમાં ઓપ્શન એમાં આપેલા છે 2, બીમાં આપેલા છે 4, સીમાં આપેલા છે 6 અને ડીમાં આપેલા છે 8. તો મિત્રો એકમનો અંક કયો આવશે? 8 આવશે. ખ્યાલ આવી ગયો? કશું જ કરવાનું નથી. જે ઘાત આપી હોય એને 4 વડે ભાગી દેવાની. એમાં જે શેષ વધે એ એકમના અંક ઉપર મૂકી દેવાની. દાખલા તરીકે એકમનો અંક હતો આપણો 9, તો 9 ઉપર આપણે ઘાત લખી દીધી 1. પછી એકમનો અંક હતો 2, તો એના ઉપર ઘાત લખી દીધી 3. એકમનો અંક 3 હતો તો એના ઉપર ઘાત લખી દીધી 2. પછી એનો ઘાતનો ગુણાકાર કરી દેવાનો. તો 9/1 ઘાત બરાબર 9, 2/3 ઘાત બરાબર 8, 3નો વર્ગ બરાબર 9. પછી 9 8 72. અથવા એમ ના કરો તમે તો 9ને 9 સાથે ગુણાકાર કરો તો 9 9 81. પાછળ શું આવ્યું? એકડો. તો 1નો પછી 8 સાથે, તો 1 8 8. તો જવાબ શું આવી જાય? એકમનો અંક 8 મળી જાય. બોલો મિત્રો, ખબર પડી કે નહીં? તો બસ આ જ રીતે આપણે આગળ ધીમે ધીમે પ્રશ્નો અને એના જવાબ લાવતા રહીશું. તો એ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો શેર અને લાઈક કરજો મિત્રો, એટલે આગળ આપણા બધા મિત્રોને મળતો રહે. તો હવે આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં